નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય બન્યા અને આજે ઓફિશિયલી શપથ ગ્રહણની વિધિ હતી. શપથ લઈ લીધા છે શંકર ચૌધરીની હાજરીમાં. શંકર ચૌધરી એમને શપથ લેવડાયા છે. આમ આદમી પાર્ટીમાં એક અલગ ઉત્સાહ છે, કારણ કે વિસાવદર જીત્યા પછી બહુ જ બધા મુદ્દાઓ આમ આદમી પાર્ટી જે રીતના મુદ્દાઓ ઉઠાવે છે ને લડે છે, આગળ આમ આદમી પાર્ટીની રાજનીતિ અને ગુજરાતની રાજનીતિમાં બહુ જ વધારે બદલાવ આવી શકે તેવી સંભાવનાઓ છે. ગોપાલ ઇટાલિયાએ શપથ લીધા છે. યશુદાન ગઢવી સાથે વાત કરવી છે. આજે શપથ લઈ લીધા છે, ઓફિશિયલ ધારાસભ્ય બની ગયા છે. આમ આદમી પાર્ટીમાં હવે કેટલો ઉત્સાહ છે? બિલકુલ, આ નવી એક રાજનીતિની શરૂઆત થઈ છે. તમે જુઓ કે યુવા લોકો, યંગ જનરેશન, અને એને લોકો પસંદ કરી રહ્યા છે. માનનીય અરવિંદ કેજરીવાલજીનો આભાર માનીએ છીએ કે અમારા જેવા લોકો ઉપર વિશ્વાસ મૂકીને નેતૃત્વ સોંપ્યું છે. અમે કોઈ એવા પીઢ નથી, હજારો કરોડના માલિકો નથી, સાવ સામાન્ય પરિવારમાંથી આવેલા ખેડૂત માલધારીઓના દીકરા આજે આ સ્ટેજે પહોંચ્યા છીએ. બહુ આનંદ છે. ગુજરાતની જનતાનો આભાર માનીએ છીએ. નવયુવાનો ઉપર એમણે વિશ્વાસ મૂક્યો છે. આજે 100-150 કાર્યકર્તાઓ આવ્યા હતા, એમાંથી 22 ધારાસભ્યો 100 હતા. એટલે આ ઉત્સાહ છે. 2027 માટેનું એવું કહેવાય કે અત્યારથી શરૂઆત તૈયારીની કરી દીધી છે. 2027માં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે એવી પણ વાત કરવામાં આવી છે. કયા મુદ્દાઓ ગુજરાતના એવા છે કે જેના ઉપર આમ આદમી પાર્ટી એવું ચાહે છે કે વિપક્ષ તરીકે આગળ વધીને લડે? ખેડૂતો છે. ખેડૂતો તો સ્વાભાવિક છે, મારા પ્રાણ સમાન છે. કારણ કે ખેડૂત 54 લાખ છે, એનો પરિવાર અને એની નીચે મજૂરી કરતા મજૂરો, શ્રમિકો બહુ મોટો વર્ગ છે. તમે આર્થિક રીતે જેટલા નબળા લોકો છે એમનો બહુ મોટો વર્ગ છે. 1,20,00,000 લોકો છે. એમની સમસ્યાઓ, એમના પ્રશ્નો, બેરોજગારી એટલી જ છે ખતરનાક, ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે, દરેકને અસર કરે છે. સાથે સાથે સુરક્ષા, આજે મધ્યમ વર્ગ છે એને શિક્ષણ અને આરોગ્યની સાથે સાથે સુરક્ષા જોઈએ છે. કરોડોપતિ હોય પણ સુરક્ષા ન હોય તો શું કામ? ભાજપના રાજમાં એ પણ તળીએ ગઈ છે. આ તમામ મુદ્દાઓ છે જે આગામી 2027માં એમાં ખેડૂતો હોય, પશુપાલકો હોય, મહિલાઓના ઘરના પ્રશ્નો, સમસ્યાઓ, આ બધી સમસ્યાઓ, બેરોજગારી, નોકરી, સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી, પ્રાઇવેટ કંપનીઓમાં પણ 80% સ્થાનિક રોજગારી, અને રોડ, રસ્તા, ગટર, પાણી, આ 70 વર્ષમાં ઉકેલ નથી થયો. એટલે આ બધા મુદ્દાઓ છે જેને અમારે આગામી 27ના બનાવવાના છે. યશુદાનભાઈ, બહુ જ વર્ષોથી ગોપાલ ઇટાલિયાને અહીંયા નો એન્ટ્રી હતી, એટલે વિધાનસભામાં સચિવાલયમાં એ નહોતા આવી શકતા. આજે ધારાસભ્ય બનીને શપથ લીધા છે. ગુજરાતની જનતા ધારે તો ઘણું બધું બદલાઈ શકે છે. એમણે જે રીતે સંઘર્ષ કર્યો, બધી 2 સરકારી નોકરીઓ છોડીને, આજે એ જ ગુજરાતની જનતાએ એમને ધારાસભ્ય તરીકે મોકલ્યા છે. બહુ નાના મોટી વાત થઈ ગઈ અમારા સૌ લોકો માટે. પણ આનંદ એ વાતનો છે કે એટલી ને એટલી પાછી લોકપ્રિયતા છે યુવાનોમાં. આ કોઈ નાની સૂની વાત નથી. ભાજપના 162 છે, કોઈને યાદ નથી. અમારા ગોપાલભાઈ આજે એક માણસને યાદ છે. તો આ એક તાકાત છે જે સરકારની સિસ્ટમનો ભોગ બનેલા લોકોની આ જીત છે. એટલે 7 કરોડ ઘરોમાં ઉત્સાહ મનાઈ રહ્યો છે. એટલે આ વાત પણ છે કે પ્રજાધારે તો મોટા તાનાશાઓને ઘરે બેસાડી શકે છે. યશુદાનભાઈ, અહીંયા એન્ટર થઈએ એટલે ત્યાં 12 નામની તકતીઓ છે. 5 નામ પૂરા નથી થતા. ચૈતર વસાવા ઓલરેડી ધારાસભ્ય છે, જેલમાં છે. આ સ્થિતિમાં આમ આદમી પાર્ટી કેવી રીતના 2027નું સપનું જોવે છે? કેવી રીતના આટલા બધા ધારાસભ્ય જીતવાની તમે વાત કરી રહ્યા છો? કેસો તો થતા રહેશે. આ તો કેસો થાય છે. જરૂર પડી લાઠીચાર્જ થશે, ગોળીઓ ખાશું. એમાં સંઘર્ષના રસ્તે નીકળ્યા પછી જોવાનું નથી હોતું. પણ આમ આદમી પાર્ટી 2022 પછી પહેલી ચૂંટણી વિસાવદરની લડી અને એમાં જીત મેળવી છે. બધા ચાણક્ય ફેલ ગયા છે. પોતાની જાતને ચાણક્ય માનનારા ભાજપ, 6,000 કરોડની પાર્ટી, કોઈ પણ ઉપચુનાવ છે ને એ શાસક પક્ષ જ જીતે. પોલીસ તંત્ર હોય, અધિકારીઓ હોય, ચૂંટણી પંચ હોય, બધું ખત્મ થઈ ગયું. એનો અર્થ એ થયો કે આમ આદમી પાર્ટીની રણનીતિ, એના વિચારો, અરવિંદ કેજરીવાલજીની વિચારધારા એ લોકોના મનમાં ઘર કરી ગઈ છે. અને એટલા માટે સંઘર્ષ તો અમારી પાસે આવશે યાર. આંદોલનો કરશું તો જેલ તો થશે ને? જેલ નહીં થાય, લાઠીચાર્જો થશે, અમારો હુમલા થશે. આ તો બધું થવાનું છે. એ તો થવાનું છે, માનીને જ અમે માનીને આવ્યા છીએ. અને એટલા માટે જ અમે બહુ ક્લિયર છીએ. પણ 27માં આજ પ્રજા, થાકી ગયેલી પ્રજા, આમ આદમી પાર્ટીને મજબૂતાઈથી આપશે.
થેન્ક યુ સો મચ યશોદાનભાઈ અમારી સાથે વાત કરીએ બદલ. અને આમ આદમી પાર્ટીએ 2027નું સપનું તો જોઈ લીધું છે. એ સપનું પૂરું કરવા માટે હજુ તો બહુ જ વધારે મનોબળ સાથે જ બહુ જ વધારે લોકો અને કાર્યકર્તાઓનો સંઘર્ષ અને સાથની જરૂર છે. ગોપાલ ઇટાલિયા જીત્યા છે એના પછી ઉત્સાહ ડબલ છે. 27 સુધી એવો ઉત્સાહ રહે અને ગુજરાતની રાજનીતિમાં કંઈ બદલાવ આવે એ આશા અત્યારે દેખાઈ રહી છે.